મિત્રો અને પ્રવાસ પ્રેમીઓ, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા સુંદર સ્થળ વિશે જેને કુદરતે પોતાના હાથથી શણગાર્યું હોય એવું લાગે છે। આ છે શિવરાજપુર બ્રિજ, જે ભારતના સૌથી સુંદર દરિયાકાંઠાઓમાંનો એક માનવામાં આવે છે। આ દ્વારકા શહેરથી લગભગ 12 કિલોમીટર દૂર આવેલો છે। દ્વારકા ભગવાન કૃષ્ણની પવિત્ર નગરી તરીકે જાણીતી છે। શિવરાજપુર બીચનું સૌંદર્ય દર વર્ષે હજારો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે। આ બીચ તેની સ્વચ્છતા અને કુદરતી સૌંદર્ય માટે ખૂબ પ્રખ્યાત છે। અહીંનું પાણી ખૂબ જ સ્વચ્છ અને પારદર્શક હોય છે। જ્યારે સૂર્યપ્રકાશ દરિયામાં પડે ત્યારે પાણીમાં નીલા અને લીલા રંગની સુંદર છટા દેખાય છે। શિવરાજપુર બીચની રેતી સફેદ અને ખૂબ નરમ છે। આ રેતી પર ચાલવું ખૂબ શાંત અને આનંદદાયક અનુભવ આપે છે। આ બીચનું વાતાવરણ ખૂબ શાંત અને શુદ્ધ માનવામાં આવે છે। અહીં દરિયાની લહેરો હળવે હળવે કિનારે ટકરાય છે। તે અવાજ સાંભળવાથી મનને અદ્ભુત શાંતિ મળે છે। પ્રવાસીઓ અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા માટે ખાસ આવે છે। સૂર્યોદય સમયે આકાશમાં લાલ અને નારંગી રંગની સુંદર છટા જોવા મળે છે। સૂર્યાસ્ત સમયે દરિયો અને આકાશ એકબીજામાં ભળી જાય છે। આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને યાદગાર બને છે। શિવરાજપુર બીચને ભારતમાં ખાસ ઓળખ મળી છે, કારણ કે આ બીચને બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેશન મળ્યું છે। બ્લુ ફ્લેગ એવોર્ડ વિશ્વના સૌથી સ્વચ્છ અને સુરક્ષિત બીચને આપવામાં આવે છે। આ એવોર્ડ મળવો ગૌરવની વાત માનવામાં આવે છે। આ બીચ પર સ્વચ્છતા અને સુરક્ષાનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે। પ્રવાસીઓ માટે ઘણા આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। અહીં પાર્કિંગની સુવિધા છે, બેસવા માટે સુંદર વ્યવસ્થા છે, શૌચાલય અને ચેન્જિંગ રૂમ પણ ઉપલબ્ધ છે। આ બીચ પર ઘણા સાહસિક રમતો પણ કરવામાં આવે છે, જેમ કે જેટ સ્કી, બોટ રાઇડ અને પેરાસેલિંગ। આ પ્રવૃત્તિઓ પ્રવાસીઓને ખૂબ રોમાંચક અનુભવ આપે છે। પ્રવાસીઓ અહીં ફોટોગ્રાફી માટે પણ આવે છે। અહીંનું કુદરતી દ્રશ્ય ફોટોગ્રાફી માટે પરફેક્ટ માનવામાં આવે છે। ઘણા લોકો અહીં પરિવાર સાથે સમય પસાર કરવા આવે છે। કેટલાક લોકો મિત્રો સાથે પિકનિક માટે આવે છે। અહીંનું વાતાવરણ મનને શાંતિ અને તાજગી આપે છે। આ બીચ નજીક ઘણા નાના રેસ્ટોરન્ટ પણ જોવા મળે છે। અહીં પ્રવાસીઓ સ્થાનિક ખોરાકનો સ્વાદ માણી શકે છે। શિવરાજપુર બીચ માત્ર પ્રવાસન સ્થળ નથી, આ એક એવી જગ્યા છે જ્યાં કુદરતની સુંદરતા અનુભવાય છે। અહીં આવવાથી મનનો તણાવ દૂર થઈ જાય છે અને જીવનમાં નવી ઉર્જા મળે છે। જો તમે કુદરતને નજીકથી અનુભવવા માંગો છો તો શિવરાજપુર બીચ એક પરફેક્ટ સ્થળ છે। દ્વારકા જઈને આ બીચની મુલાકાત જરૂર લેવી જોઈએ, કારણ કે આ સ્થળ તમને જીવનભર યાદ રહેશે। કુદરતનો અદ્ભુત ખજાનો ગુજરાતની શાન છે અને ભારતના સુંદર પ્રવાસન સ્થળોમાં આનું વિશેષ સ્થાન। મિત્રો અને પ્રવાસ પ્રેમીઓ, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા સુંદર સ્થળ વિશે જેને કુદરતે પોતાના હાથથી શણગાર્યું હોય એવું લાગે છે। આ છે શિવરાજપુર બ્રિજ,
જે ભારતના સૌથી સુંદર દરિયાકાંઠાઓમાંનો એક માનવામાં આવે છે. આ દ્વારકા શહેરથી લગભગ 12 કિલોમીટર દૂર આવેલો છે. દ્વારકા ભગવાન કૃષ્ણની પવિત્ર નગરી તરીકે જાણીતી છે. શિવરાજપુર બીચનું સૌંદર્ય દર વર્ષે હજારો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. આ બીચ તેની સ્વચ્છતા અને કુદરતી સૌંદર્ય માટે ખૂબ પ્રખ્યાત છે. અહીંનું પાણી ખૂબ જ સ્વચ્છ અને પારદર્શક હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ દરિયામાં પડે ત્યારે પાણીમાં નીલા અને લીલા રંગની સુંદર છટા દેખાય છે. શિવરાજપુર બીચની રેતી સફેદ અને ખૂબ નરમ છે. આ રેતી પર ચાલવું ખૂબ શાંત અને આનંદદાયક અનુભવ આપે છે. આ બીચનું વાતાવરણ ખૂબ શાંત અને શુદ્ધ માનવામાં આવે છે. અહીં દરિયાની લહેરો હળવે હળવે કિનારે ટકરાય છે. તે અવાજ સાંભળવાથી મનને અદ્ભુત શાંતિ મળે છે. પ્રવાસીઓ અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા માટે ખાસ આવે છે. સૂર્યોદય સમયે આકાશમાં લાલ અને નારંગી રંગની સુંદર છટા જોવા મળે છે. સૂર્યાસ્ત સમયે દરિયો અને આકાશ એકબીજામાં ભળી જાય છે. આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને યાદગાર બને છે. શિવરાજપુર બીચને ભારતમાં ખાસ ઓળખ મળી છે, કારણ કે આ બીચને બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેશન મળ્યું છે. બ્લુ ફ્લેગ એવોર્ડ વિશ્વના સૌથી સ્વચ્છ અને સુરક્ષિત બીચને આપવામાં આવે છે. આ એવોર્ડ મળવો ગૌરવની વાત માનવામાં આવે છે. આ બીચ પર સ્વચ્છતા અને સુરક્ષાનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પ્રવાસીઓ માટે ઘણા આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અહીં પાર્કિંગની સુવિધા છે. બેસવા માટે સુંદર વ્યવસ્થા છે. શૌચાલય અને ચેન્જિંગ રૂમ પણ ઉપલબ્ધ છે. આ બીચ પર ઘણા સાહસિક રમતો પણ કરવામાં આવે છે, જેમ કે જેટ સ્કી, બોટ રાઇડ અને પેરાસેલિંગ. આ પ્રવૃત્તિઓ પ્રવાસીઓને ખૂબ રોમાંચક અનુભવ આપે છે. પ્રવાસીઓ અહીં ફોટોગ્રાફી માટે પણ આવે છે. અહીંનું કુદરતી દ્રશ્ય ફોટોગ્રાફી માટે પરફેક્ટ માનવામાં આવે છે. ઘણા લોકો અહીં પરિવાર સાથે સમય પસાર કરવા આવે છે. કેટલાક લોકો મિત્રો સાથે પિકનિક માટે આવે છે. અહીંનું વાતાવરણ મનને શાંતિ અને તાજગી આપે છે. આ બીચ નજીક ઘણા નાના રેસ્ટોરન્ટ પણ જોવા મળે છે. અહીં પ્રવાસીઓ સ્થાનિક ખોરાકનો સ્વાદ માણી શકે છે. શિવરાજપુર બીચ માત્ર પ્રવાસન સ્થળ નથી, આ એક એવી જગ્યા છે જ્યાં કુદરતની સુંદરતા અનુભવાય છે. અહીં આવવાથી મનનો તણાવ દૂર થઈ જાય છે અને જીવનમાં નવી ઉર્જા મળે છે. જો તમે કુદરતને નજીકથી અનુભવવા માંગો છો તો શિવરાજપુર બીચ એક પરફેક્ટ સ્થળ છે. દ્વારકા જઈને આ બીચની મુલાકાત જરૂર લેવી જોઈએ, કારણ કે આ સ્થળ તમને જીવનભર યાદ રહેશે. કુદરતનો અદ્ભુત ખજાનો ગુજરાતની શાન છે અને ભારતના સુંદર પ્રવાસન સ્થળોમાં આનું વિશેષ સ્થાન.